અમરેલીના ચાંદગઢ સીમ વિસ્તારમાં વન વિભાગની રૂટીન કામગીરી દરમિયાન સિંહણ દ્વારા ટ્રેકર પર અચાનક હુમલો કરવામાં આવતા એક ટ્રેકર ઘાયલ થયો હોવાની ઘટના સામે આવી છે। 3 ટ્રેકરોની ટીમ વિસ્તારમાં નિયમિત સ્કેનિંગ અને ટ્રેકિંગની કામગીરી કરી રહી હતી। તે દરમિયાન અચાનક સિંહણ સામે આવી જતા તેણે ટ્રેકર ઘોસાભાઈ પર હુમલો કર્યો હતો। હુમલામાં ઘોસાભાઈને ઈજાઓ પહોંચતા તાત્કાલિક અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ચાંદગઢના સીમ વિસ્તારમાં સિંહોની હિલચાલ પર નજર રાખવા માટે ટ્રેકરોની ટીમ રૂટીન કામગીરીમાં હતી। સ્કેનિંગ દરમિયાન અચાનક સિંહણનો સામનો થતાં સિંહણે ટ્રેકર પર હુમલો કર્યો હતો। સ્થાનિક માહિતી પ્રમાણે આ સિંહણ શેત્રુંજી નદી પાર કરીને પોતાના વિસ્તારમાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટનાએ ફરી એક વખત સિંહોના રહેણાંક વિસ્તારથી માનવ વસાહતો તરફ વધતી હિલચાલ અને વનકર્મીઓ તથા સ્થાનિક લોકોની સુરક્ષાનો મુદ્દો ગંભીર બનાવ્યો છે। સિંહોના સતત મૂવમેન્ટને પગલે સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતો અને ગ્રામજનોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। વન વિભાગ દ્વારા સિંહણની હિલચાલ પર નજર રાખી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન મોનિટરિંગ હાથ ધરવામાં આવે તેવી જરૂરિયાત ઊભી થઈ છે। સિંહણના હુમલામાં ઘાયલ થયેલા ટ્રેકર ઘોસાભાઈની હાલ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। જે શું નામ છે તમારું, ક્યાં રહ્યો છો ને શું બનાવ બન્યો છે? મારું નામ છોડિયા ઘનશ્યામ ગોવાભાઈ છે અને ગામ મારું દેવળિયા છે। તે 20-25 વર્ષથી નોકરી કરે છે। આ બનાવ કોઈ દી બનતો નહીં, અચાનક બનાવ બની છે। કેમ છે અત્યારે તબિયત? તબિયત સારી છે। શું નામ છે, શું કોર્ટ છે ને આજે એક ગાડ ઉપર હુમલો કરવામાં આવ્યો છે સિંહ દ્વારા, શું? મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી વન્યજીવ વિભાગ પાલિતાણા શેત્રુંજી વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ અને તેમના પરમિશનથી હું ડોક્ટર રાજન જાદવ, મદદનીશ વન સંરક્ષક શ્રી શેત્રુંજી વન વિભાગ અમરેલી, આપના માધ્યમથી જે આ ઘટના બની છે કે જેમાં અમારા એક ટ્રેકર એવા જે વન્યજીવોની સંભાળ લેતા હોય એવા ગોસાભાઈ ચોરિયા ને આજે વન્ય પ્રાણી દ્વારા ઈજા કરવામાં આવી છે। તેમની ટીમ 3 ટ્રેકરોની ટીમ આજે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરીમાં હતા। એ દરમિયાનમાં મેસેજ મળતા કે સિંહણ જે છે એ શેત્રુંજી નદી પાર કરીને એમના વિસ્તારમાં આવી છે, એટલે લાગુ સ્ટાફ દ્વારા તેમની સાથે સ્કેનિંગ કરતા સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે। આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે અત્યારે એમની તબિયત સારી છે અને કુદરત અને ભગવાનની દયાથી એમને એટલું લાગ્યું નથી। પણ આપના માધ્યમથી હું દરેકને એ પણ વિનંતી કરવા માંગુ છું, આજે ચોમાસાની સિઝન છે અને ઘણી જગ્યાએ ઝાડ જંખાળ અને ઘાટું થઈ ગયું હોય તો સીમ વિસ્તારમાં આવતા જાતા લોકો ધ્યાન રાખે અને ક્યાંય પણ આપણને વન્ય પ્રાણીને લગત કોઈ બાબત હોય તો આપને ખ્યાલ જ છે કે 1926 નામની આપણી હેલ્પલાઇન છે, એમાં તરત સંપર્ક કરે। વન્યજીવ સંરક્ષણમાં હંમેશા શેત્રુંજી વન વિભાગ સિંહો સાથે કામ કરે છે અને આ ચોમાસાની સિઝન દરમિયાન ઘાટો વિસ્તાર હોવાથી અને ટ્રેકિંગ દરમિયાનમાં આ બનાવ બન્યો છે અને અત્યારે સારું હોય અને વન્ય પ્રાણી માદા પણ લોકેશનમાં હોય, આગળની કામગીરી સત્વરે આ એક્ઝેક્ટ શેત્રુંજી નદી પાર કરતા આપણે આંબા ગામથી આગળ ચાંદગઢ વિસ્તાર, જે આપણો શેત્રુંજી લીલિયા રેન્જનો ચાંદગઢ રાઉન્ડ અને ચાંદગઢ બીટનો વિસ્તાર છે તેની અંદર આ બનાવ બન્યો છે અને બાકી અત્યારે બીજું કોઈ કેટલા લોકો 3 ટ્રેકરો સાથે હતા અને એમના બીટગાર્ડ પણ સાથે હતા। એટલે સ્કેનિંગની જે રૂટીન કામગીરી હતી જેમાં સમાચાર હતા તે પ્રમાણે રૂટીન કામગીરી કરી રહ્યા હતા। એટલે બીજો કોઈ બનાવની અંદર કોઈ બીજું